અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો કેળનું વાવેતર કરે છે. 1 વીઘે 1 લાખથી વધુની કમાણી કરે છે. કેળના પાકમાં અમરેલી જિલ્લાના ખાસ કરીને પિયતવાળા જે વિસ્તારો છે, રાજુલા, સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકા વગેરેમાં કેળનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. એમાં ખાસ કરીને ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા રોપાના વાવેતર થતા હોય છે, જેમાં ખેડૂતોને રોપાનો પ્લાન્ટિંગ મટીરિયલનો ઇનપુટનો ખર્ચ લાગતો હોય છે. આવા ખેડૂતોને ઇનપુટને વાવેતરના જે ખર્ચ થાય એ ખર્ચમાં 65% સુધી 56,000 રૂપિયા સુધીની 1 હેક્ટરે સહાય છે. વિશેષમાં જે ખેડૂતોને દર વર્ષે આ મળવાપાત્ર સહાયનો લાભ લેવાનો વિસ્તાર પૂરો થઈ જાય પછી નવેસરથી આજીવન એક વખત લાભ હોવાને લીધે લાભ આપી નહોતા શકે, તો ગત વર્ષથી રાજ્ય સરકારને બાગાયત ખાતા દ્વારા નવી યોજના લાવવામાં આવી છે કે જે ખેડૂતોને રેગ્યુલર સ્કીમમાં લાભ મળી ચૂક્યો છે અને સતત દર વર્ષે પોતે કેળનું વાવેતર કરે છે, તો એમને પ્રતિ રોપા દીઠ 5 રૂપિયાની સહાય મળે, જેથી કરીને 1 હેક્ટરે 15,000 રૂપિયા સુધી એ વધારાની સહાય પણ મળવાપાત્ર થાય. એટલે ખેડૂતો આવી 2 વર્ષે એકવાર આ લાભ પણ લઈ શકે. એટલે ટિશ્યુ કલ્ચર કેળના વાવેતરનો શરૂઆતનો જે ખર્ચ છે એમાં ખેડૂતને સરકાર મદદરૂપ થતી હોય છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો બન્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે કેળ પાકના ટિશ્યુ કલ્ચર રોપવાનું વાવેતર કરી અને કેળમાંથી 1 લૂંબ 60 કિલો જેટલો વજન મેળવી રહ્યા છે. હાલ બાગાયત વિભાગ દ્વારા કેળ પાકના ટિશ્યુ કલ્ચર રોપા દીઠ મહત્તમ ₹5 સહાયને ધ્યાને રાખી અને 2 હેક્ટરથી ઓછા વાવેતર હોય જેમને સબસિડી આપવામાં આવી રહી છે. ટિશ્યુ કલ્ચરના પાકમાં વાવેતરમાં 1 હેક્ટરની મર્યાદામાં અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા સુધી ટિશ્યુ કલ્ચરની તેમજ અન્ય સબસિડી સહાય પણ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. બાગાયત વિભાગ દ્વારા વખત ધારાધોરણ બદલતા હોય છે, પરંતુ સહાય યોજના આપવા માટે તત્પર રહે છે અને અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો સહાય યોજનાનો લાભ લઈ અને 1 વીઘે 1 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. બાગાયત વિભાગ વખત આ સબસિડી યોજનાનો લાભ લેવા અનુરોધ કરે છે, તો સાથે જ 3,000 રોપાને ધ્યાને રાખી અને સહાય પણ ખેડૂતોને મળે છે. ટિશ્યુ કલ્ચરના રોપાની સાથે જ આ સહાય યોજના લાગુ થતી હોય છે. 15,000 જેટલી ટોટલ સહાય પણ આ કેળના વાવેતરને લઈને મળવાપાત્ર છે.